આજે બજારમાં જે થયું તેને આપણે સીધી ભાષામાં કહીએ તો ઇન્સ્ટિટ્યુશનલ સેલિંગ અને વોલેટિલિટીના વધવાને કારણે બજારમાં પેનિકનો માહોલ રહ્યો. તો સીધી ભાષામાં આપણે કહીએ તો આજે હતું શુક્રવાર અને 13 તારીખ, ધેટ ઇઝ કોલ્ડ બ્લેક ફ્રાઇડે. નમસ્કાર મિત્રો, ક્લોઝિંગ બાદના 13 માર્ચના માર્કેટ મૂડ પર ચર્ચા કરીએ. નિફ્ટી આજે 23,151 પર બંધ, 488 પોઈન્ટના ઘટાડા સાથે. સેન્સેક્સ 74,563 પર બંધ, 1470 પોઈન્ટ ડાઉન. વિક્સમાં પણ વધારો થયો અને 22.64નું આજે લેવલ પાર કર્યું. સૌથી મહત્ત્વની વાત, એફઆઈ દ્વારા આજે 10,716 કરોડનું એગ્રેસિવ સેલિંગ કર્યું. તેની સામે ઓલમોસ્ટ 10,000 કરોડનું ડીઆઈ તરફથી બાઇંગ કરીને દર વખતની જેમ બજારને સપોર્ટ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે છતાં બજારે સપોર્ટ લીધો નહીં. ઇન્ડેક્સ ફ્યુચર અને ઇન્ડેક્સ ઓપ્શનમાં 5,200 અને 944 કરોડનું એફઆઈ તરફથી સેલિંગ રહ્યું. સ્ટોક ડેરિવેટિવમાં પણ આપણને સેલિંગ જોવા મળ્યું. બ્રોડર માર્કેટ તરફ નજર કરીએ તો મિડ કેપ ઇન્ડેક્સ 398 પોઈન્ટ, સ્મોલ કેપ ઇન્ડેક્સ 161 પોઈન્ટ ડાઉન. તેની સાથે સાથે બેંક નિફ્ટીમાં પણ 1343 પોઈન્ટનો મોટો ભારે ઘટાડો જોવા મળ્યો. ગ્લોબલ ક્યુઝ તરફ નજર કરીએ મિત્રો તો હાલમાં બ્રેન્ટ ક્રૂડ 98.86ના લેવલ પર છે. તેની સાથે સાથે ગોલ્ડ સિલ્વરમાં પણ થોડીક મૂવમેન્ટ આપણને આજના દિવસમાં જોવા મળી. આજના ડેટા પરથી એક વાત સ્પષ્ટ છે, એફઆઈ એગ્રેસિવલી સેલિંગ કરી રહ્યા છે. તેને કારણે માર્કેટમાં વોલેટિલિટી વધી રહી છે, પરંતુ ડીઆઈ બજારને સપોર્ટ આપવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. તો ઘણીવાર બજારમાં વોલેટિલિટી આગામી મૂવ પહેલાં દેખાય છે. તો તમારો વ્યૂ આગળનો શું છે? આગળ અહીંથી બજાર સ્ટેબલાઇઝ થશે કે પછી આગળ એનો નવો ફોલ તરફ માર્કેટ પ્રયાણ કરશે? તમારો વ્યૂ કોમેન્ટમાં જરૂરથી જણાવો. જય હિન્દ, વંદે માતરમ.